નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકારી વિનય કોલેજ વાવ ખાતે આજરોજ વાર્ષિકોત્સવ સરહદોત્સવ 2026 યોજાયો હતો. આચાર્ય ડોક્ટર મારા શર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ વર્ષ દરમિયાન થયેલ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સહપાઠ્યક્રમ પ્રવૃત્તિઓને ઉજાગર કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત સાથે થઈ હતી. આ પ્રસંગે કોલેજમાં વર્ષભર યોજાયેલ શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત અને NSS જેવી પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો. આ અહેવાલમાં વિદ્યાર્થીઓની વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ અને કોલેજની પ્રગતિ વિશે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન અભ્યાસ, રમતગમત અને વિવિધ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરાયા હતા. મુખ્ય અતિથિ સ્વરૂપજી ઠાકોરે પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને સકારાત્મક વિચારો સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સમિતિના કન્વીનર પ્રાધ્યાપક ચેતનકુમાર સાધુ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સમાપન આભાર વિધિ સાથે થયો હતો.